લેટ આઈએ શોગન આઈએ તું હેડ તો ખરો મારા અંગાજી. એટલે તું જો જઈને ઈકણ કોક નવો કોક ડખો ઉભો કરે એટલે હું છે કે આપણે આબુ નહીં તારા હાથી અને મારા જવું છે હેતરમાં એટલે થોડું કોમ છે તું લેટ પછી હેતરમાં મેલી જઉં છું. નહીં આબુ મારે ના ના તું હેડ કી શોગન તને બાઈક ચલાવવાનું. બાઈક હા બાઈક તો હું ચલાવવાની કોક મોટી ગાડી લાવ્યો જ ને ચલાવત બાઈક ચલાવી તમ થાશા ના ના બાઈક ચલાય કી હું જોઉં કે શું ચલાવે છે. નહીં ચલાવ પણ લેટ કી ના ના તું હેડ જા આઈએ છીએ પાછા ચાણ આવશું પાછા કલાકમાં પાછા. તારે શું કોમ છે ગયા? એક તો તું શોખ લઈને જઈશ એટલે મને હું ચિંતામાં પહેરી દઉં છું કોઈ ચિંતા કરવા જેવી નહીં. આઈએ છીએ આપણે ઓટો મારીને જીતપુર 4 રસ્તા. પકોડી ખવડાવવી પડશે પકોડીયા ખવડાવું ને ચાયા પી ગયું. લે કેટલો ટાઈમ થઈ ગયો છે ખેતરમાં આયે. ખરેખર પૂછે કે એરંડા એક નંબર છું હો મારો અને કાળી ધરતીના કાળા નાગનો એરંડા છે જેટલા હા જોરદાર હો પૂછે કે ગામ વાળાની નજર લાગે એવું લાગે છે. કાલથી તો ખરું ને 2 લેબુ અને 2 મરચો લાવી કોઈ લબડાઈ દેવા છું મારે લટકાવું એટલે હું છે કોઈ નજર ના લાગે અને વાલોળીઓ વાયો છે કોઈ આવીને ગામનું સૂંટી જાય એટલે શું છે કે ગામમાં તો રિહેબળ જ છું અમે એટલે લેબુ તો મારે ક્યાં એરંડા લટકાવું ઓય હારો લાગશે ઓય જ લબડાવવા પડશે. હા આવડતું ના હોય તો ખરેખર તારે લવાય જ ના લે મને હોવા ચોક ભોય પાડી તારે થોડું આગું જવા દે પછી ચાલુ કર શું ચાલે તું જવા દેજે મજાક નહીં કરવાનો ટેમ લે યાર. પેટ્રોલ થઈ રહ્યું લે. શું પેટ્રોલ થઈ રહ્યું છે. એ મજાક નહીં કરવાની અને મારા ખેતરમાં જવાનું બાકી છે યાર. હું તો સા મેલતો તો સાયા ના પીવા દીધો તું તું ચાલુ કરજે હજી. પેટ્રોલ થઈ રહ્યું છે ભાઈ બંધ ચાલુ છે નહીં થાય છે લે. ત્યાં પેટ્રોલ થઈ રહ્યું છે લે ના ચાલુ થાય એટલે મૂર્ખા તારા પેટ્રોલ નખાવાની પોસ્ટ ના હોય ને તો ખાલી મને કહેવાય જ ના લે આબરૂ કટાવશ. હજી તો ગોમની બારે નહીં નીકળ્યા ને તારા પેટ્રોલ થઈ રહ્યું બોલો મને ખબર જ છે એટલે તારા હાથીમાં આવું છું ને કોક ના કોક ડખો તો થવાનો જ છે એમ. મૂકી દી જીતપુર જઈને નખાઈ જાય હું લે. ખરેખર તારા હાથી તો ના આવ્યો તો યાર એટલે મારા પેલું હેતરનું કોમે નહીં થવાનું અમે બોલ તાણ એટલે શું કરવાનું ધક્કો મારવો પડે હે. એટલે કોણ ધક્કો મારે તું આ તો ખરેખર તું મારો ભાઈ બનશે એટલે લે ને કે ખરેખર કોઈક બીજો બહારનો માણસ હોત ને કીકુની પોળો ફાળી નાખોત અને ઢોસેલો પડ્યો એટલે લે તું દોરી લે ને હું ધક્કો મારું હેડ હેડ દૂર વાત કરીશ યાર શરમ આવશ્યક નહીં આવતી એ તો ઘંટોળી બારે નહીં નીકળ્યા અને પેટ્રોલ થઈ રહ્યું છે બોલ તો જીતપુર 4 રસ્તા જવું છે બે હું નહીં દોરી લઈએ લે વજન ના લાગે કે નાટક કર્યો છે ના હોય નાટક કર્યો છે કે મારે કોમ નાખ્યું ને તારે કોમ નાખ્યું કંટાળો આવ્યો છે નાવે તે ઓમ નમ જવાય દે જીતપુર 4 રસ્તા વેસી મારીએ છો બંગારમાં. એ 15,000 રૂપિયા આલ્યા છે મૂર્ખા. મૂર્ખા તારા કચી મારા સાયકલ હારી એટલે સાયકલ માં પેટ્રોલ ના આવે લે એવું જ જોવો તાણ આવું જોતું હોય લે ખરેખર તો હા નીકળી ગયો છો હું આ તે 180 ની સ્પીડ માં તો મારા ધબકારા હેડ છે અને તારું બાઈક તો છે ને 10 માં નહીં હેડતું લે ધક્કો મારજે થોડી વાર કંટાળો આવ્યો છે આલ દેવો ને આવું ના જોવો ભાઈ અમારી સાયકલ બરોબર છે તાણ મારકી લે ધક્કો ઢાળ આવ્યો છે. બાબુ ગલ્લા 500 પેટ્રોલ નાખીને જતો રહે તું બરોબર
આપણા આબુ નહીં છે કે આપણી પોસ્ટ નહીં અમે બરોબર ચલાવ તો સારું ગમે છે પણ ધક્કો ઘણો કાઠો પડે છે બોલ થાકી ગયો લે ના પડતો તો બુરખા કીધું મારા નહીં આબુ લ્યા કીધું છે તારા હાચી આવું છું નક્કી કોક ડખો થા આખરે ડખો કરીને મેલ્યો એટલે રાંચી થી એનું પુરાયું તું રાંચી થી એનું પુરાયું તું હારી પણ ભાઈ કેમ છે લે હારી કોણ એ જાડે જાનું છે લે ચાલી જવાનું છે હા ખરેખર ગંટોળીમાં આબરું જાય ને પેલા એક આઈડિયા આવ્યો છે મારા પાસે એમ શું હોય બાટલો છે તારા બાઈક બાટલો છે લાવજી બાટલા હું કરું છે લે લાય તો ખરો ખાલી તું કંટોળીમાં આબરું જાય સતુરીજીની એવું કોમ જ નહીં કરવું હા રે લે એ ભાઈ જે પેટ્રોલ વાળો છે લે એના માટે રાખેલો પેટ્રોલ વાળો છે પીવા નહીં રાખ્યો ના હું નહીં પીતો લે આમ તો બંધ કરી દીધું છે વાત ના કરતો તું ચમ પેટ્રોલ વાળી નળી ખુલજે તું પેલા ખુલ ઓ મને પેટ્રોલ કાઢવું છે આપણે ઓહ નહીં લે કોઈ એ બાજુ જ છે ખોલ કી નળી લે ખોલે આપણે તો સાયકલ ચલાવીએ છીએ આપણે નળીમાં કોઈ ખબર ના પડે પણ તું ખોલ આવું ઘણી જગ્યાએ હું હાઈવે પર જોયેલું છે એમ ઘણા પેટ્રોલ કાઢતા હોઈશ બાઇક પર બાઇકમાંથી એટલે આઈડિયા કરતા હોઈશ એટલે આપણે થઈ જ રહ્યું છે એમ એટલે આપણે યાર રોય આઈડિયા વાપરવો છે ઓહો અરે બાટલો આ પોતે પૈસા ના આવી કોકના બાઈકોમાં 100 પેટ્રોલ વાન કાઢવાનો આવે છે આ બાઈક છે કેમ બાઈક છે તો ગોમનું જ હમણાં ખબર પડશે હું વાંચશું ને જેનું બેન કાઢવા જો વાંધો નહીં લે એ ત્રીજો બાટલો પર આવે છે લે મૂર્ખા અરે ખેરાલું હું વિનગર જા બાઈક તો લે નળી લગાઈ દે પાછે એટલે ઓબર ભાઈ બન ગંટોળીમાં આપણી આબરૂ જાય ને એવું કોમ જ કરવું નહીં અને હું તું તાર જીતપોર ફેવર તો ફેવર અને મોણેક ના જવું ને તોય જવાજી બાઈક હેઠ ખોલજી ટોકડો ખોલ ત્રણ બાટલા એટલે કેટલું છું દોઢ ત્રણ હળાશાર લે એટલે હળાશાર લીટર પેટ્રોલ આટલું તો મૂર્ખા આપણા ગાડી છે ખેરાલું વિનગર જતી રહે બરોબર છે લે બસ લે એ થઈ રહ્યું છે લે એવું છે અહીંયા કળવન કરજો હોય તું લે પાછો બાટલો મેં દે આ તો કોઈ દિન કોમમાં હે વળી આ તો ખરેખર હું તારા હાચી છું એટલે ને તારા ગોમમાં થઈને હેર તું જવું પડે દોરે જવું પડત અને આપણે ના આવત પાછા આપણો શરમ આવે સાયકલ લઈને કદી સાયકલ દોરી નહીં મૂર્ખા હે લે અરે બાટલો એ પેલો ચાલી આવે ને પેલા તું કરવાનું કરી જઈએ થવું થાય પણ આપણું કઈ કોમ થઈ ગયું છે કોમ થઈ ગયું છે કોમ થઈ ગયું ઓમ નહીં છું કોમ થઈ ગયું છે મૂર્ખા એક વાત નક્કી કરી તું હા. ત્રણ બાટલા તું ભર્યા છે ને અઠવાડિયું જીચોંચી કઈ નાખી છે લે તું મોનેક ના તો જવા દેજી ઈ જવું છે હાઉ જીપ પર થઈ મોનેક ના લે હેટા જવા દે વાહ વાહ એરંડા ઉપર નજર બગાડો તમારે એરંડા અમે કોઈ ની લઈને જતા રહીએ હારા છે એટલે હારા જ કેવા પડે ગયો એટલે હારા છે જ. અને કાળી ધરતીનો કાળો નાગ જેસલ જાડેજાના એરંડા એમને થોડા હાસવે આવ્યો અને વધારે થઈ જાય ને તો વધારે પૈસા વાળા થઈ જાય તો એકલા એકલા રાતે તો પાછા મારવાનું જોજો પાછા પૈસા હા પૈસા હાથમાં એક મૂવી વખત જોયું એમને કોઈ દાડો માગજે તો આલજો પાછા ઉછીના પૈસા સારું એ તો વિચાર કર્યું કોઈ એમને થોડા પૈસા આવે છે મળી જાય આલજો આલજો મફત જ આવે છે અને તે ઘેર જો છો ઓવા મારા આબુ છે આ મુજ કેટલા 5 કિલોમીટર સીટા છેડીને મારા ખેતર છે લોબેન થાકી ગયો આવતા ઓવાના એરંડોનું કોઈ વિચાર્યું જ નહીં ને જો માળો બાળો લઈ જાય ને ત્યાં
ના લઈએ યાર અમારે શું એમ તો પણ અમારે તો વાળકા થોડા મંદા એરંડા છે તમારે જેવા નહીં હારો હારો હાડો આમ વાપસ વાળી છે હેડો તાન આટલો બધો હા ચડે ખરાબ વળી તો એ મળી જાય મારે કોમ થઈ ન હેડ આમ દમ નાખી દઉં પોપટલાલ હા પૂછા કર હાલ હિયાળો છે ને એટલે આમ ગુંદ ગુંદ ખાવાનું રાખજો ને કે પગ અજળ થઈ જાય તમે તો કેટલો લાંબી બાઈક મેલી છે હું તો વળી થાકી ગઈ હેડી હેડીને આ મારે એરંડા જોવા માટે મારે આવવું જ પડે રોજ મારે તો રસ્તો જવાની દોડત હું પોકવા આવ્યો તો વળી આટલો વળી અડધો કિલોમીટર વળી હેડે જવું પડે પાછું એ તો તાણે મજૂરી કરી ખાવું હોય તો હેડ હુએ પડે એમને આમ ઘેર કોઈ ખાવા ના હાલે છોકરો ઠેક દેતો નહીં શું કરવાનું તમે જગ્યાએ મારે આવવું પડે છે બે પોપટલાલ બે હા અમતાણ બે છે હો ભોય ના પાડું પાછું એટલે કે ગાડી ધરતીના કાળા નાગની ભોય પાડું બરાબર. અરે પેટ્રોલ થઈ રહ્યું જો હું કરું છું આવડે છે હાલ બાઈક આવડા છે કાળી ધરતીના કાળા નાગનું બાઈક ના આવડે અને બંધ સમ થઈ ગયું ભય પાડે છે બાઈક આવડતું ના શું લેવા લઈને આવતા હો જાણ તમે જાણ અલ્યા હુસા કા પેટ્રોલ થઈ રહ્યું એવું લાગે એટલે મૂર્ખા પેટ્રોલ નાખવાનું રાખો પછી સાખી સાખીને પેટ્રોલ નાખો પછી બંધ જ થઈ જાય બાઈક તાણે એટલે પોપટલાલ પેટ્રોલ તો હું 8 લીટર પેટ્રોલ નાખ્યું તું તાણે શું બંધ થઈ ગયું બાઈક કહેજો સ પેટ્રોલ તું ભારો એકદમ 8 લીટર પેટ્રોલ તો ના ખાઈ જાય 2 કિલોમીટરમાં એમ શું એવરેજ આવે છે આ બાઈક તમારે એવરેજ તો ફૂલ હાલે છે અને ડોહા મી ના ખાવી એવું બના મને લાગતું જ નહીં પેટ્રોલ ના ખાય એવું તો ફેંકો જ છો ફેંકતું નહીં કાલે જ ના ખાવ્યું છે તાણ શું પેટ્રોલ થાય સમ સારું થતું નહીં બાઈક ક્યાં જાડેજા હું જોડે કેમ આવ્યો ઉભા છો સમ બુજી આવો કેમ ઉભા રહ્યા છો આ જોજો પેટ્રોલ થઈ રહ્યું આમાં ઘણું પેટ્રોલ નખાવું અલ્યા છોકરો મેલી છે ને થોડું પેટ્રોલ નખાણ રાખો કે હું સાખી સાખીને પેટ્રોલ નખાવો છો અલ્યા શંભુજી અત્યારમાં જ નખાઈને આવ્યો છું વહેલા જ તાણી એમ બંધ થઈ ગયું નખાઈ જ નહીં વે 8 લીટર પેટ્રોલ ના ખાવ્યું છે તાર જાય ગયો પેટ્રોલ મને જ ખબર પડતી નહીં છું હું નખાવાનું રાખો પેટ્રોલ નકા આ ધક્કા માર્યામાં મરી જવાનું પોપટલાલ તું એ ગયો ઓન વાદે બેહી ગયો તો બાઈક ઉપર હેડતો ગયો તો એટલે ગળે ઘેર પોક્યો હતો મારતાને એ જ છે કે ભૂસી મારી જો ખાલી ખોટું વન હંગા છે આટલી કે પોકી જેવો છે ભૂજી હું એટલે પોપટલાલ અત્યારમાં જ પેટ્રોલ નાખ્યું છે અને ગરમી કરો લ્યો ચીક મારતા આવડે છે નહીં આવડે તો તમે ચાલુ કરો એવું હતું પણ મારા પોઈન્ટ નહીં લા ચીક મારવાની એક તો એટલે પણ તમે જોઈ જોઈને તમે પેટ્રોલ નાખો તો પછી નથી મેળ આવે યાર અરે શંભુજી જોઈ નહીં નાખતો અત્યારમાં જ 8 લીટર પેટ્રોલ નાખીને આવ્યો છું એટલે 8 લીટર નાખી હોય તો ખેતરમાં જઈને આવો 8 લીટર બળી જાય પોપટલાલ આ હું માથાકૂટ જાળે છે તમારે કરશનજી આમાં 20 રૂપિયા પેટ્રોલ નખાવ છે કે છે હું 7-8 લીટર પેટ્રોલ નખાવું છું આ ઓન સોગલું મેલી છે 20 રૂપિયા પેટ્રોલ ગોમમાં નોમ રાખવા હાતર કે છે હું 8 લીટર નાખ્યું છે શંભુજી કીધું તો ખરા કે અત્યારમાં વહેલા 8 લીટર પેટ્રોલ નાખ્યું છે અલે ગાડી પી છે કે તું પી ગયો પેટ્રોલ એમ કે છે જાળે આ તો નવા બાઈક ની આબરૂ કાઢે છે આ માણસ અરે આબરૂની વાત નહીં ડોહા પેટ્રોલ નખાવી તો જાડેજાની વાત હાચી છે તારો બાઈક પેટ્રોલ જીવ છો તારો કરશનજી તમે હું ઓલી શાક ભરો છો પેટ્રોલ તારે કાઢવાનું શું આવે અલ્યા ભાઈ મી નહીં કાઢી તારું પેટ્રોલ હું મગજ મારી કર હું કીધું ખાલી પેટ્રોલ નખાવી તું એમ કીધું હું કાઢી છે એવું બોલ્યો 8 લીટર નાખાયું છે તારમાં અરે પણ હું બોલે એવું કે હું નાખ્યું તો છે તમને સાચી ખબર પડે કે હાચી વાત તમારી અલે કરશનજી તમે હું જાળેજાન વાડી ફોડાકૂટ કરો તો નખાવી જ નહીં હોય અરે ભાઈ નખાવી છે મારી વાત હોભળો તાણ કરતા એ તો લડાવા ના તો મારવા આવે છે અલે જાળેજા નખાવાનું રાખો ને કોક કે હોભળો અરે શંભુજી જાડેજાએ પેટ્રોલ નખાવી છે એની વાત સાચી છે અને 20 રૂપિયા પેટ્રોલ માં તો ના 11 પકડે તમે કરજનજી છે વાત કરો છો અરે પેટ્રોલ તો લોકો કરી ગયા છે પેટ્રોલ તો નાખ્યું છે પણ કરી ગયા છે કાઢી ગયા છે અલે કોઈ ના કાઢી જાય પેટ્રોલ વાળી ખેતરમાં ની કોણ કાઢી જાય ખેતરમાં તો ખેતરમાંની- બસો આવતા આ જેવા હું આવતો હતો ને હેતરમાંની ચોથી બારથી એવા હું જોઈ રહ્યો તો કમ્પ્લીટ કા 2 માણસોએ પેટ્રોલ કમ્પ્લીટ કાઢી છે કાઢ્યું છે એમ કે હા તો તમે બાબુન ગલ્લા નખાવો અને પછી હેડો તે ઘેર હેડો આમ ના ચાલે શંભુજી એમ ચાલતું હોય ઘેર હેડો પોપટલાલ ને તમે બધા હેડો પેટ્રોલ કાઢ્યું છે હોય આપણે ઈ જવું પડશે અલ્યા પણ ઓળખ્યા વગર કુના ઈ જાઓ તમે પેટ્રોલ લેવા અરે કરશનજી કોણ હતું કયો તો ખરા આપણા ગામના જ છે પેલા બે ટાઈગર કરે છે ને એના 2 જણા ઓળખ્યા કાવા એટલા ટાઈગર હા એ વાઘવાનો તો ખરા ને આજે મારે છે ને આમ હું કેવું મારે આટલું બધું પેટ્રોલ નાખ્યું છે ને એરા ચોરી જાય છે ને એ વાઘવાનો તો
મારા વગર ના મૂકું હું આજે કાળી ધરતીનો કાળો નાક કીધો જેસલ જાડેજાને બાઇકમાંની પેટ્રોલ કાઢ્યું અલ્યા ગામમાં બેઠા તા આવા ઝઘડા ના કરવાનો જાડેજા ની ના કરતી હું 50 રૂપિયા નખાઈ આલો જ બાબુ નીચે. જે ખર્ચો થાય તમારો બધો હું હાલવા તૈયાર છું શંભુજી પણ મારા હાથી તમારે આપવું પડે હે અલ્યા મારે તો કપા હવે આનો છે મજૂર છે મજૂરાના મજૂરાના પૈસા હું હાલું છું પણ તમારે આ રે ન્યા કરાવવો જ પડશે. અલ્યા પણ ન્યા તો પણ મારા મજૂરો કને કોણ રહે હજી નાસ્તો હાલવા જવો છે ચા પાવા જવો છે કોણ આ બધું કરે છે મારા એટલા શંભુજી કહું છું કરો કે નાસ્તાના બધા પૈસા હું આપી દઉં છું. સારું તો હું આવું છે હેડો. પણ પોપટલાલ તમે બધા હેડો મારા હાથી. હારું તો બાઈક લઈ લો હેડો દોરે દોરે હેડો હું આ હાથી આવું પછી બીજું તો શું થાય. લો હેડો, હેડો. ટાઈગરો ટાઈગરો અલ્યા ચાલુ કરી કે અર્જનજી ખરેખર કંટાળો આવી ગયો ગરમી એવી પડે છે ને ચાલુ થતું નહીં લે કર કર ચાલુ કર જાડેજા આ રહ્યા તમારા 100 રૂપિયા જો કેટલા કેટલા મૂર્ખા ખાપા એની મેલું છે કઈ કીધું પોળો ફાટી જાય લે અને આ દારૂડિયાના વાડે આ રાઈસ ગેલેશન હતું. એટલે પેટ્રોલ મારું કાઢી નાખવાનું શું આવા છે તમારે અલ્યા ઝઘડો કરવા મને લાયા તા રે તમે હવે. અને વાના વાડે તું શું કરવા આબરૂ ખોબ છે એટલા અમારી આબરૂ સજ જાડેજા હોવા હું એ કાળી જાતિનો કાળો નાખશું પણ પેટ્રોલ લાવે તો હું કરવા બાઈક લઈને નીકળી પડતા હતા ને તો આબરૂ કઢાવો કે અલ્યા અર્જન કીધું લે પોપટલાલ કીધું પેટ્રોલ ના ખાવાનું રાઈસ ખરેખર ગોમમાં આબરૂ જાય છે લ્યા પણ કોકના બાઈકોનો પેટ્રોલ તો ના લઈ લેવું એવી રીતના તો ઓહો એટલે પેટ્રોલ ના ખાવાનું રાખો કોકનું છોડવાનું બંધ કરો. હા એ તો કીધું હું એવું કીધું પેટ્રોલ કીધું ના ખાવાનું રાઈસ લે પણ મોનતો જ નહીં લે જાડેજા હું કેવું મારા યાર અલ્યા સતુરજી તારે આ જાડેજા ને ગાડીમાંથી પેટ્રોલ કાઢ્યું છે લે પેટ્રોલ હા અલ્યા પેટ્રોલ કાઢ્યું હોત તો આટલી ગળે મોણ એકદમ ના પોક્યા એટલે અમે અલ્યા જાડેજા હતા કે છે કે અમે તો કાઢ્યું જ નહીં પેટ્રોલ. હું કહું છું કે તું પેટ્રોલ નાખ્યું જ નહીં હોય. એટલે શંભુજી પેટ્રોલ નાખ્યું હોત તારે ગાડી અમે કીકુ મારો અમારા જ પેટ્રોલ થઈ રહ્યું છે જોજો. અને ઓન ગાડીમાં પેટ્રોલ નહીં લે જાડેજા. એટલે શંભુજી અરે તે બધા આયા તો હું એમ કે જો ખાલી અલ્યા કરશનજી ઓન ગાડીમાં તો પેટ્રોલ છે ના લે તમે કોકનું ખોટું નામ લ્યો છો કે અરે ખોટું નહીં બોલે યાર આ કોક લોસો છે હું ખોટું નહીં એક બોલે મિનિટ શંભુજી વાત હું સહી કયો કે પેલા પછી અલ્યા જાડેજાની ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું છે અને કરશનજી એમ કહે છે કે સતુરજી નરજનજી બેવાને પેટ્રોલ કાઢીને જતા રહેશે નાખી. સાચી વાત છે કાઢ્યું છે ઓહો ભાઈબંધ આ તો ચોરી કરી લે પેટ્રોલ કોક બીજાય કરી ના બીજાય નહીં કરી ઓ એ કરી છે ને માથા આપલા પાવા છે લે અરે અરે સતુરજી મીના હા અલ્યા અલ્યા મૂકો. તો પણ મી ચોરી નહીં કરી જાડેજા કહી દો કોક હું અલ્યા પણ ઈવને ચોરી કરી વાત ઈવની ગાડીમાં પેટ્રોલ હોવું જોવે કે એ હા જાડેજા જાડેજા એક તો સમજાતું નહીં મને આ અર્જનજી ઓન બાઈકમાં પેટ્રોલ નહીં અને પેટ્રોલ સોરી છે પેલા જાડેજાનું તો ઓના બાઈકમાં પેટ્રોલ લઈને તારા પેટ્રોલ લઈ લીધું લઈ કોણ જ્યું છે સમજાતું નહીં જાડેજા એટલે તારા બાઈકમાં પેટ્રોલ હતું છે એટલું એમ કેજે એટલે હવારમાં હું 8 લીટર નાખીને આવ્યો છું. 7 લીટર પેટ્રોલ મોની લોકો શંભુજી અમે પેટ્રોલ ચોરી બરોબર હા તો 7 લીટર પેટ્રોલ હું કમે પી ગયા હું લે 8 લીટરમાં તો ગાડી અમદાવાદ જઈને પાછી આવે તોય પેટ્રોલ વધે. એ બધું વન્ય નાટક કર્યું હોય ખાલી નાટક નહીં સતુરજી કાઢ્યું જ છે તમે મને એટલો વિશ્વાસ છે ને તમને જોયા છે અલ્યા કરશનજી તમે કોકનું નામ મત લ્યો ને પેટ્રોલ તમે કાઢ્યું હે ને તમે ઓહણ માથા આ દારૂડિયા ક્યાં દારૂડિયા છે ઈવોને બોડા નાખો એટલે મારું હું બસી જાઉં પણ આવો કોકના બોડા આરોપ ના નખાય. અરે મારા બાઈક જ નહીં હું પેટ્રોલ કાઢીને હું પીવું અલ્યા વેસી માર્યું હોય પણ આ જાડેજા કે છે 8 લીટર પેટ્રોલ નાખ્યું હે. લે નહીં કાઢ્યું બાપા મેં પેટ્રોલ નહીં કાઢ્યું આ કાઢ્યું છે આ બે હોય મોનતા નહીં આ બે એ ભાઈબંધ તું જા બાબુ ની 500 પેટ્રોલ લેતા આપણે મોડું થાય છે યાર મોને એકદા જવું છે ધક્કો મારવો પડે તાર લે ધક્કો મારી દઉં ધક્કો હેઠ જતું આ ઓના વાજે નહીં રે એ તમે પેટ્રોલ નખાવા જાડેજા તમે 500 ગ્રામ નખાઈને ઘર બેઠો તો અને આખો દાડો સાંજના બારા ખેંચો પેટ્રોલ થઈ રહ્યું હોય તમારે. ના ખાઈ અલ્યા ગયું પણ શંભુજી આવો ખોટો હું કે ખોટો નામ ના લેવાનો ખોટું નહીં નોમ હાસું જ છે અલ્યા સતુજી પણ આ મોણસ શું અલ્યા કહે આ બેવાના વાજે આ ડોહો ધક્કો મારે મરી ગયું છે બેહવા કાજી. ઓના વાજે ટાઈમ નહીં બગાડે તમે જો મને સમજી ના આવ્યો છો, મને એક તો આપણો તો પેટ્રોલ નહીં ને અરે બે જણા એમ ખાઈ નહીં. ને 4 જણા આયા છે લોકો આ કરશનજી નજરે ભાડ્યું છે તોય આ માણસો માનવા તૈયાર નહીં બોલો સેવો જમવાનો આવ્યો ખરેખર માણસોને આમ શું કહેવાનું એમ માણસ નજરે જોઈ છે તોય માનવા તૈયાર નહીં મોનો ના મોનો કોક તો કાળું કરશે દાળમાં સજવાનું દોડો ચાલે જા
કંટાળ્યો એટલે હું તારાથી કંટાળ્યો. એટલે મૂર્ખા આઈડિયા હું એ ના લેવો જ ને તો ખરેખર આપણી ગામમાં આપણી તો આબરૂ જોત. ભાઈ લે બોલાવજે હેડજે બોણા બોલે. આઈડિયા કરે સારું કર્યું પેટ્રોલ કાઢી નખાયું મોણા બોલો મામા લાવ પેલું પેટ્રોલ લાવજો હટજો મોડું થાય છે મોણેક ના જવું છે પૈસા લાવો મારા હેના પૈસા લે હેના 100 રૂપિયા તો લેવા પડશે વાપરવા લ્યા. લે આ 100 રૂપિયા લાગશે પેલા બે બાટલા લા હેડ. ઉભા રહો નુકસાન તો કોઈ નહીં નુકસાન તો કોઈ નહીં. આપણું શું હશે લે? 4-5 બાટલા કાઢી નાખ્યા હતા 4-5 બાટલા. લો ખોલે એ મૂર્ખો આ તમે શું કરો છો આ પેલો જાડેદાર પેટ્રોલ તમે કાઢી લઈને હવે નાખો છો ને એટલે મને ખબર જ હતી પણ મારા ત્યાં વખત પ્રૂફ નતો મારા કને એટલે હું પેલા કરશન જીવન ઠપકો આલ્યો હતો પણ મને ખબર હતી કે આ નાટક તમે કર્યો છો અને તમે આ નાટક કરતા કરતા આવો જ છો ઠેઠથી એ કોઈ ક્લેમ કરો છો ને કોઈ આ કરો છો ને ના કરો છો ને તમે આ જ કરો છો બધા ખા બોલો અમે તમારું શું કહેવું છે કયો આમાં તો કોઈ કેવું નહીં પણ હું છે કે શંભુજી બીજા કોઈ કીધું નહીં ને તમે મેં બીજા કોઈને કીધું નહીં પણ આ જાડેજા બસ તાણ બીજા કોઈ નહીં કીધું એટલે બસ 100 રૂપિયા લેજો ને એટલે પટી 100 જાય રૂપિયા નહીં લેવા પણ તમે મારી વાત સાંભળો નહીં લેવા લે. 150 કરીએ 50 બીજા કરી આલ એ મૂર્ખો તમે પેલા જાડેજાનું 100 લીટર પેટ્રોલ કાઢી લીધું છે કાઢ્યું છે શંભુજી માં કોઈ તો નવાઈ બસ. નવાઈની વાત અને જો નહીં જાડેજાને કરશનજીને જો ખબર પડી જાય ને જો જૂઠા પાડ્યા છે એવી ને જો વાહને કાઢી જાય એવી જો હું કહી દઉં ને તો તમારા તો મોર ફાળી નાખશે એવું કરવું જ નહીં બહવાલજી રે બહવાલ 200 નહીં લેવા પણ તમે હવે છે ને આ કરશનજી હો ને અને જાડેજાને તમે 12 લીટર પેટ્રોલ ને ખાઈ આલવું પડે અને પેલા કરશનજીને જૂઠા પાડ્યા છે એવાને 1100 રૂપિયા દંડ તમારે આલવો પડશે તો જ તમને છૂટા કરો ને તમને છૂટા ના કરો એટલે મૂર્ખા આ પેટ્રોલ કેટલામાં પડ્યું લે આપણને આ તો હાલ 2000 માં પડો છે ભાઈ બંધ. જો આપણે આ તો કરવું જ પડશે તારા ખર્ચો કરવો પડશે કેમ કે બધું તું યાદ રહી છે બરોબર એટલે પેટ્રોલ કાઢવાની આઈડિયા તી આલી છી. આઈડિયા હું આ લીધી પણ મોણેકના જીતપુર જવાનો પ્લાન તારો હતો પણ અડધા પૈસા આલવા પડે બધા હું થોડા હું 1 રૂપિયા આલવાનો નહીં ચોખ્ખી વાત છે જો એ તમે ખર્ચ વાતો મત કરો ને તે પૈસા કાઢવાનું કરો 1200 રૂપિયા અને આ પેટ્રોલ 1100 રૂપિયા પેલા કરશનજીને દંડ ના આલો લે રે લઈ લો. લઈ જો અહીં બાબુ ગલે લેતા આવીએ પેટ્રોલ ના એ તમે તમારી ગાડીમાં નાખી દો ને તો 1200 રૂપિયા લાવો પેલા જાડેજાન પેટ્રોલ ના કે હું જાડેજાન કહી દઉં ને તમારે એક તો કોણી પહોળો એરોય ફાળી નાખશે આવે હું વચ્ચે નહીં આવું પહોળો તો હું સકા અમે જ ફાળીએ છીએ 2 જણા આજ સુધી કોઈને પહોળો ફાળ્યો નહીં અને શંભુજી તમે છે ને આપણા ગામના ખરેખર મેન મોભી છો બરોબર અને ગામના આગેવાન એટલે હું છે કે અમે કોઈ બોલતા નહીં ને ખરેખર તમારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને લે તો ખરેખર એક કુણી પહોળો ફાળી નાખો ને ડોસેલો પડ્યો હોત. અલ્યા તમે પૈસા કાઢવાનું કરો ને કે પેલા કરશનજીને 2 જણા ભેળા થઈને આવશે ને તો તમારો હાલ પહોળો ફાળી નાખે જ હોય નોય હાલ કે પૈસા યાર આ તો હું હજી ઈવન કીધું નહીં મને ખબર હતી કે તમે આ કરવાના છો એટલે હું તો રંગે હાથે પકડ્યા છે અમસન આજ પછી કદી આવી ભૂલ નહીં કરીએ મેં બરોબર છે અમે એ દંડ લાવવાનું બાબુ નીથી તમે 1 લીટર નાખી અને પછી હવાના ઘેર જો તો જ તમારે લીલા લેર થાય ને લીલા લેર ના થાય 2000 માં પડ્યું લે પેટ્રોલ તો. 2000 ની આ તો તમે જતા કરે ને જો પોલીસ કેસ કરો તો તમે તો 25000 એ ના છૂટો નાખવું નહીં એવું શું વાળમાં નાખી દઈએ વન તો લે. એટલી રીસળી છે બાબુની સિલાઈ નાખે. તાણ હું છોડી દે